આજે 45 વર્ષની હું પૌઢા બની ચૂકી છું. સૂકી નારંગી જેવી બની ચૂકી છું. રસ નથી, કસ નથી. યૌવનને ઉંમરે પ્રવેશતી તરુણીઓને હું લગ્ન કરતી જોઉં છું ત્યારે મારું મન જાવા નાખે છે. અંદરથી ચિત્કાર ઉઠે છે, અરે મૂર્ખ, તે પોતે જ હાથે કરીને તારી જિંદગીનું સુખ ગુમાવ્યું છે. તુંય એકવાર યૌવનને ખોળે ખેલતી હતી. તારી જિંદગીની વસંત હતી અને કામદેવ પ્રેમની બંસી બજાવતો હતો, પણ તે કાન બંધ રાખ્યા. વસંતને પાનખર સુધી તું જ ખેંચી ગઈ. હવે હૈયું વેરાન થાય, પ્રેમ વિના પારેવડું તરફડે તો એમાં તારો પોતાનો જ દોષ છે. મારા હૃદય પર ખીજાઈ ઉઠું છું. હા હા, મારો દોષ છે, પણ અંતરમાં અજંપાના આગિયા ઉઠે છે. કોઈનું સંસાર સુખ હું જોઈ શકતી નથી. નાના બચ્ચાને હૃદય સાથે ચાંપતી માતાને જોઈને મને તેની ઈર્ષા આવે છે. સાચે જ મારા મનમાં વિકૃતિ આવી ગઈ છે. મને હવે પારાવાર પસ્તાવો થાય છે. મેં પ્રેમની બંસીના બોલ કેમ ના સાંભળ્યા? મને કોઈની પ્રિયતમા પત્ની થવાના કોડ હતા. કેટલાક યુવાનો મારા હૈયાના ઉમેદવાર થવા ઉત્સુક હતા. મને એનો ગર્વ પણ હતો. મારી જીવન વેલને પણ ફૂલ આવ્યા હોત, પણ મારી મમ્મીએ મારે માટે ઊંચું નિશાન તાક્યું હતું. મારા પપ્પા નહોતા. મમ્મીની આંખની કીકી જેવી હું અતિ લાડકી હતી. હું એની પાસે રહું તે એને પસંદ હતું અને મારે શું કામ ખોટું બોલવું જોઈએ? મને પણ મારી મમ્મીની સોબત ગમતી હતી. અમારી બંનેની વચ્ચે જાણે ગાઢ બહેનપણીઓ જેવો સંબંધ હતો. અમે બંને મા દીકરી પરસ્પર ખુલ્લા દિલ રાખીને વાત કરતા. મારો નહોતો કોઈ ભાઈ કે નહોતી બહેન. અમારી સ્થિતિ સાધારણ હતી. ભાઈ હોત તો કદાચ ભાઈ ભાભી મને આગ્રહ કરીને પરણાવત, પણ મને કે મારી મમ્મીને એવું કશું સૂઝ્યું નહીં. મમ્મીને પોતાને કોઈ ભાઈ નહોતો. મમ્મીની બહેન એટલે કે મારી માસી કેટલીક વાર મારી મમ્મીને કહેતી હતી કે તું સાપનો ભારો ક્યાં સુધી ઘરમાં રાખીશ? ત્યારે મમ્મી કહેતી કે હું ક્યાં ના પાડું છું, પણ મારી આ અંશુ માનવી તો જોઈએ ને. એમને એમ મારી યુવાવસ્થા પૂરી થઈ ગઈ. 30 હું વટાવી ગઈ. 40માં પ્રવેશ થયો. કોઈ વાર મારા હૃદયમાં પ્રેમનું તોફાન જાગી ઉઠતું. કોઈ મને પ્રેમ કરે, આશ્લેષણમાં લે એવી પ્રબળ વૃત્તિ થઈ આવતી, પણ વય વધતી ગઈ તેમ તેમ જીવનનો રસ સુકાતો ગયો. મારા વર્તનમાં રોજથી રોજ ચીડિયાપણું આવતું ગયું. અચાનક મારી મમ્મી બીમાર પડી. એની સ્થિતિ જોઈ મારો ફફડાટ વધી ગયો. અત્યાર સુધી મમ્મી જ મારા જીવનનું આલંબન હતી. મમ્મી નહીં હોત તો હું કોના આધારે જીવીશ? મારું કોણ? મમ્મીની આંખોમાં કરુણતા જોઈ હું રડી ઉઠતી. હવે એ ક્યારેક બોલી જતી, અંશુ, તને પરણાવી દીધી હોત તો? મને પણ હવે વિચાર આવવા માંડ્યો કે હું પરણી હોત તો? મારું મન ચોતરફ કોઈ ઉમેદવાર માટે ઘૂમવા લાગ્યું, પણ 40 વર્ષની અને રસકસ વિનાની પૌઢાને માટે કોણ રાહ જોઈને બેઠું હોય? કોઈ બીજવર મળે તોય હવે ઉત્સુક હતી. મમ્મી મૃત્યુ પામી. મારા જીવનની ઇમારતનો મોભો પડી ગયો. મારું આંતર વિશ્વ ખંડેર બની ગયું. મમ્મીના મૃત્યુ પછી મેં મનને કોઈ પ્રવૃત્તિ મળે તે સારું નોકરી શોધવા મથામણ કરી, પણ મારામાં આવડત ક્યાં હતી? અને કદાચ આવડત હોત તો પણ નોકરી મળવી લગભગ અશક્ય હતી. મને નોકરી માટેની ભલામણ કરવા કોણ નવરું હતું? મમ્મીના ગયા પછી પણ વર્ષ પછી વર્ષ વીતતા રહ્યા. આજે 45 વર્ષની હું અરણ્યમાં એકલી ઊભેલી વેલ જેવી છું. કોઈ વૃક્ષને વળગવાનો હવે ઉત્સાહ પણ રહ્યો નથી અને હિંમત પણ રહી નથી. અને આસપાસ વૃક્ષ છે પણ ક્યાં? જીવન નિર્વાહ માટે મારી પાસે ખપ પૂરતો પૈસો છે. મારું નાનકડું મકાન છે, પણ મારા જીવતરનો ખાલીપો, મારા હૃદયનો શુનકાર કોણ દૂર કરી શકે? તો મિત્રો, મને આશા છે કે આ વાર્તા તમને જરૂર ગમી હશે. જો ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય દ્વારકાધીશ.